ધર્મમાં એક વાત આવે છે, એક વસ્તુ જેને પારસ કહેવામાં આવે છે. પારસના વિશે એવી માન્યતા છે કે પારસ લોખંડને અડાડો તો લોખંડ સોનું બની જાય છે. આવું ઘણી વખત વાંચ્યું છે, ઘણી વખત સાંભળ્યું છે, પણ હજુ જોવામાં આવ્યું નથી. હા, એના બીજા રૂપનું મેં નિરીક્ષણ કર્યું છે. કેટલાક માણસો એવા મનસ્વી હોય છે કે જેના સંગમાં આવવાથી, જેની સોબત કરવાથી તેઓ બીજા લોકોને પોતાના જેવા બનાવી દે છે. દાખલા તરીકે વ્યસનીઓ તમાકુ ખાતા હોય તો કે લે માવો ખા, અને એ રીતે એને માવા ખાનારો કરી દે છે. દારૂડિયા તો એ બીજાને દારૂડિયા બનાવી દે છે. ચોર એ બીજાને ચોરી કરતા શીખવાડે છે. તો આવા લુચ્ચા નાગાઓ એ પણ પોતાના જેવા બીજાને બનાવી દે છે. તો એવું શું કારણ છે કે સજ્જન માણસો, સારા માણસો બીજાને સારા ન બનાવી શકે? આ માટે પ્રયત્ન થવો જરૂરી છે. આપણે પારસની ભૂમિકા ભજવવી પડશે. હમ સુધરેંગે યુગ સુધરેગા. આપણે પહેલા સુધરીને બતાવવું પડશે. હવે વિચાર કરવાનો એ થાય, કેટલાક માણસો બીજાના સંગમાં આવીને ખરાબી શીખી લે છે, વ્યસન શીખી લે છે. તો એમાં તો આપણી જ મનોબળની કમી દેખાય છે. કેમ કે એને તમારું ગ્રહણ ના કર્યું, પણ તમે એની વાતો ગ્રહણ કરી. તો તમે કેટલા પાવરફુલ છો એ આમાં મપાઈ જાય છે. જો તમે પાવરફુલ હોય તો એની વાતોમાં ના આવો, એના એવા વ્યસનોમાં ના ડૂબો, એવા રસ્તે ના ચડો, તો તમારું મનસ્વીતા, દ્રઢતા, સમજદારી કામની છે. નહીતર તો આપણને બીજાનો રંગ લાગી જાય તો એવું કાપડ, એવું જીવન શું કામનું? આપણો રંગ બીજાને લાગવો જોઈએ. આપણા વિચારો બીજા ગ્રહણ કરે એવું આપણું વર્તન, એવા આપણે હિતેચ્છુ અને એવા દૃઢ સંકલ્પી રહેવું જોઈએ. તો આ એક પારસની ભૂમિકા છે. ઘણા બધા એવા માણસો છે. મારા ગુરુદેવ, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, એમના સંપર્કમાં જે કોઈ આવ્યા એ બદલાતા ગયા અને ઉચ્ચતમ સ્થિતિને પહોંચતા ગયા. જ્યારે મારું નિરીક્ષણ હું કરું છું ત્યારે મારા સંપર્કમાં આવેલામાં કોઈ ફરક પડ્યો છે કે નહીં, તો એમાં મારે જોવામાં આવ્યું છે કે ઘણા બધા સંપર્કમાં આવીને એમને ફાયદો થયો છે, એમને સારી વાતો ગ્રહણ કરી છે અને એનાથી મને સંતોષ છે. એટલે આપણે આપણા જીવનનો એક દાખલો બેસાડીએ તો એનો પ્રભાવ પડે છે. આપણા જીવનમાંથી ઘણા બધા શીખીએ છીએ. જેમ કે દરિયામાં રાત્રે પ્રકાશતમ દીવા દોડી હોય છે અને એને જોઈને ઘણી બધી અંધારમાં ચાલતી હોડીઓ એને આધાર બનાવીને દિશા પકડતી હોય છે. એમ આપણું જીવન જોઈને આપણા બાળકો, આપણા સંબંધીઓ, આપણા જે કોઈ સંપર્કજનો છે એ કંઈક ને કંઈક શીખતા હોય છે. તો ધર્મનું કામ, પ્રચારનું કામ આ રીતે પણ કરી શકાય છે. તો તારો દીવો થાને. દીવો એ બીજાને અજવાળું આપે છે. હવે આપણે ખરેખર હાચુકલા માથા પર તેલ વેડીને હળગાવવાનું નથી, દીવો એ રીતે બનવાનું નથી, પણ આપણે સારા રસ્તે ચાલીને બીજાને મુખ સંદેશો આપવાનો છે કે જીવન આ રીતે જીવાય, વ્યસન મુક્ત આ રીતે રહેવાય, ખરાબીઓથી આ રીતે બચાય, કુસંસ્કારોથી આ રીતે બચી જવાય. બસ આપણે પોતે જ પારસ છીએ અને આપણા સંપર્કમાં આવનાર સુધરી જાય તો આપણી
ધાર્મિક શક્તિ સારી છે એવું માની લેવું. ચંદનવાલા મેં પાટણના જય ગુરુદેવ, જય માતાજી.